હેલો ફ્રેન્ડ્સ, આશા રાખો આપ સૌ મજામાં હશો. એકાએક રજા પડી ગઈ છે એટલે મિત્રોને મળવાનું નથી થતું, પણ આપણે ભણવાનું તો ચાલુ રાખવાનું છે. આજે આપણે TYBA સેમ 6 અર્થશાસ્ત્ર પેપર નંબર 20 કે જેનું નામ છે આંતરરાષ્ટ્રીય વેપાર અને ભારત, એના વિશે શરૂઆત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે 1991 પછી જે કાંઈ બી સુધારા થયેલા એને કારણે કોઈ પણ દેશ આજે આંતરરાષ્ટ્રીય વેપાર વગર ચલાવી શકે તેમ નથી. તો પછી ભારત પણ એમાંથી કેમ બાકાત રહી શકે? કારણ કે આપણે પણ વિદેશ આખી દુનિયાનો એક અગત્યનો ભાગ છીએ. આજે આપણે આ પેપર અંતર્ગત સૌથી પહેલું ચેપ્ટર એટલે કે ભારતમાં વિદેશ વેપાર એની ચર્ચા કરીશું. હવે તમે સૌ જાણો છો કે વિદેશ વેપાર એટલે શું, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું. તમે આગળ ઇકોનોમિક્સમાં એટલીસ્ટ 1991ના સુધારા, 1991 પહેલાંનું ભારત, 1991 પછીનું ભારત, આઝાદી પહેલાંનું ભારત, વિદેશ વેપાર વખતેનું ભારત, આ બધું જ આપણે જોઈ ગયા છીએ. અહીંયા પહેલા ચેપ્ટરમાં આપણે આ બધાનું થોડુંક રિવિઝન કરી અને આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે, એઝ વી ઓલ નીડ. હવે મિત્રો, તમે સૌ જાણો છો કે વિદેશ વેપારનો પ્રારંભ ખાસ કરીને જે દેશમાં સાધનો પહેલેથી અવિકસિત સ્થિતિમાં હોય ત્યાં કરવામાં આવે છે. આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન શીખી ગયા છો. ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ 1750થી 1850, આ 100 વર્ષ દરમિયાન દુનિયામાં જેટલા સંશોધનો થયા છે એટલા સંશોધનો ભાગ્યે જ કોઈ સદીમાં થયા હશે. ઇંગ્લેન્ડને ઔદ્યોગિક ક્રાંતિનું જનક ગણવામાં આવે છે. તો આ બાબતે આપણે સૌથી પહેલાં જોઈશું વિદેશ વેપાર એટલે શું. આપણો સીધો સાદો અર્થ છે દેશ દેશ વચ્ચેનો વેપાર એટલે વિદેશ વેપાર. ભારત જો પોતાના પાડોશી દેશ ચાઇના, બાંગ્લાદેશ, નેપાળ કે પછી બીજા કોઈ રાષ્ટ્ર સાથે જેમ કે ઇઝરાયલ, USA, UK, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે સાથે વેપાર કરે તો તેને વિદેશ વેપાર કહેવાય છે. વિદેશ વેપારનો સૌથી અગત્યનો ઉદ્દેશ મિત્રો એ છે કે આપણા દેશમાં ઉપલબ્ધ સાધનોની મદદથી જે વસ્તુનું આપણે ઉત્પાદન કરી શકીએ એટલું કરીએ અને જેનું ન થઈ શકે તેની આયાત કરી લઈએ. જેમ કે પેટ્રોલિયમ પેદાશો આપણે ત્યાં બહુ ઉત્પન્ન થતી નથી, એનું ઉત્પાદન થતું નથી, તો આપણે વિદેશમાંથી એની આયાતો કરી લઈએ અને આપણા જે દેશમાં જે વસ્તુનું વધુ ઉત્પાદન થતું હોય તે અન્ય દેશોમાં મોકલીએ. આમ વિદેશ વેપારના બે અગત્યના આયામો છે, આયાત અને નિકાસ. આયાત એટલે જ્યારે અન્ય કોઈ દેશનો માલ ભારતમાં આવે તે, અને નિકાસ એટલે જ્યારે ભારતમાં બનેલો માલ કોઈ અન્ય દેશમાં જાય ત્યારે. આપણે બધા જ જાણીએ છીએ શું કે વિદેશ વેપાર આર્થિક વિકાસ માટેનું અગત્યનું ઉદ્દીપક પરિબળ છે. તે દેશની ઉપભોગ એટલે કે વપરાશ ક્ષમતામાં વધારો કરે છે, વિશ્વ વેપારમાં વધારો કરે છે અને ગરીબ રાષ્ટ્રોને વિકાસ સાધવા માટે જરૂરી સગવડો આપે છે. વળી વિદેશ વેપાર ઘણીવાર ઔદ્યોગિક ક્રાંતિનું કામ પણ કરે છે, જે ગરીબ અને અલ્પવિકસિત દેશો અને ખાસ કરીને વિકાસશીલ દેશો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. આજે દુનિયાનો દરેક દેશ પોતાનો GDP વૃદ્ધિ દર વધારવાના મેક્સિમમ પ્રયાસો કરી રહ્યું છે, તો આપણે પણ એમાંથી બાકાત કેવી રીતે રહીએ? 1991 પહેલાંનું ભારત હતું કે જ્યારે ભારતમાં વિદેશ વેપાર થઈ શકતો નહીં, બીજા કોઈ રાષ્ટ્રની કંપની આવીને આપણા દેશમાં વેપાર કરી શકતી નહીં. બંધનો હતા, પણ ગેટ કરાર અંતર્ગત એ બંધનો ખોલી દેવામાં આવ્યા અને 1991 પછી કોઈ પણ વિદેશી કંપની ઇન્ડિયામાં આવીને વેપાર કરી શકે છે. વિદેશ વેપારનો કોન્સેપ્ટ આમ તો મિત્રો કાંઈ નવો નથી. આપણા દેશમાં ઘણા રાજા મહારાજાઓ પણ વિદેશ વેપાર કરતા હતા. રાજા હર્ષવર્ધન અને બીજા એવા ઘણા બધા રાજાઓ છે કે જે પોતાના દેશમાં વિદેશ વેપારને મહત્ત્વ આપતા હતા. આપણે ઇતિહાસમાં ચાઇનાના પ્રવાસી યુએન સંઘ વિશે શીખી ગયા છે કે જેણે ભારતમાં આવી ભારતીય સંસ્કૃતિનો ઘણો બધો ઊંડો અભ્યાસ કર્યો છે.
જ્યારે વિદેશ વેપારથી કોઈ પણ બે દેશો એકબીજા સાથે જોડાય છે મિત્રો, તો એ બે દેશ વચ્ચે ઘણું બધું આદાન પ્રદાન થાય છે. તેમના રીત રિવાજો, સંસ્કૃતિ, પોશાક, પહેરવેશ વગેરે એકબીજા સાથે એક્સચેન્જ થાય છે અને આવી રીતે બે દેશો એકબીજાથી નજીક આવે છે. પણ સાથે સાથે વિદેશ વેપારના કેટલાક ભયસ્થાનો પણ છે કે એવું માનવામાં આવે છે કે વિદેશ વેપારમાં વિકસિત રાષ્ટ્રો દ્વારા અલ્પ વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોનું આર્થિક શોષણ કરવામાં આવે છે, જે થવું જોઈએ નહીં. જો આપણે ખરેખર વસુધૈવ કુટુંબકમની ભાવના સ્વીકારવા ઈચ્છતા હોય, એને આગળ લઈ જવા માગતા હોય, તો દરેક રાષ્ટ્રએ વિદેશ વેપાર કરતી વખતે તમામ રાષ્ટ્રોનું ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી દરેક દેશ પોતાનો વેપાર વધારી શકે, આગળ વધી શકે, જીડીપી વૃદ્ધિ દર વધી શકે અને એક રાષ્ટ્ર દ્વારા બીજા રાષ્ટ્રનું આર્થિક શોષણ થાય નહીં. કારણ કે જો આર્થિક શોષણ થશે તો કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ થઈ શકશે નહીં. સતત એવો અવાજ ઉઠશે. આપણા દેશમાં પણ 1991 પછી એવું માનવામાં આવે છે કે વિદેશી કંપનીઓ વેપાર અહીંયા કરે છે પણ નફો પોતાના દેશમાં લઈ જાય છે, જેનાથી ઇન્ડિયાને કોઈ મોટો ફાયદો થતો નથી. કોઈ પણ નવી પદ્ધતિ અમલમાં આવે મિત્રો, તો એના સારા પરિણામો પણ હોય છે અને ખરાબ પરિણામો પણ હોય છે. આપણે વધુમાં વધુ સારા પરિણામો પ્રાપ્ત કરીએ અને ખરાબ પરિણામોને દૂર કરવાની કોશિશ કરીએ. ભારત, તમને ખબર છે, પ્રાચીન સમયથી ખૂબ સમૃદ્ધ દેશ રહેલો છે. તમે ભારતના ઇતિહાસ વિશે ઘણું બધું આગળ શીખી ગયા છો. વિદેશ વેપાર એટલા માટે પણ જરૂરી છે કે આપણા દેશના લોકોને અન્ય દેશોમાં જવાની તકો મળે, ગ્લોબલાઇઝેશનની તકો વિકસે અને આપણા દેશના વ્યક્તિઓને અન્ય દેશોમાં પણ રોજગારી મળી રહી શકે. આપણે અત્યારે જોઈએ છીએ કે અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ તરીકે કમલા હેરિસ છે કે જે ભારતીય મૂળના છે. આ બધું માત્ર ને માત્ર વિદેશ વેપારને કારણે, ગ્લોબલાઇઝેશનને કારણે શક્ય બને છે. જો વિદેશ વેપારને આપણે હકારાત્મક અસરમાં લઈએ તો એ ખૂબ સારા પરિબળો આપનારા બની રહે છે. આપણા માટે જે ચીજ વસ્તુઓ પહેલાં આપણે મંગાવીએ અને 6 મહિને આવતી હતી, રજિસ્ટ્રેશન કરાવ્યા પછી એ આજે આપણે લખાવીએ અને અઠવાડિયામાં આપણી પાસે હાજર થઈ જાય છે. આપણે બધું જ જોઈ રહ્યા છીએ. આપણું બદલાતું ભારત જોઈ રહ્યા છીએ. 1991 પછીનું ઇન્ડિયા જોઈ રહ્યો છે કે જેમાં કેટલા બધા પરિવર્તનો આવેલા છે. કેટલું બધું ગ્લોબલાઇઝેશનની અસર હેઠળ આપણે આવી ગયા છીએ. આપણું શિક્ષણ બદલાઈ રહ્યું છે, આપણું આરોગ્ય બદલાઈ રહ્યું છે, આપણી જરૂરિયાતો બદલાઈ રહી છે, આપણું જીવન ધોરણ બદલાઈ રહ્યું છે. બધામાં ખૂબ મોટા ફેરફારો થયેલા જોવા મળે છે અને એટલા માટે જ કહેવાયું છે કે વિદેશ વેપાર ઘણીવાર ઔદ્યોગિક ક્રાંતિનું કામ કરે છે. કારણ કે જેમ જેમ વેપાર વધતો જાય છે એમ વેપાર વધારવાના નવા નવા રસ્તાઓ લોકો ગોતતા જાય છે. નવી નવી જરૂરિયાતો ઊભી થાય છે. નવા નવા સંશોધનો એને લીધે થાય છે. આપણે શીખી ગયા છીએ કે જરૂરિયાત એ સંશોધનની જન્મદાત્રી છે. તો આવી રીતે વિદેશ વેપાર કોઈ પણ દેશના વિકાસ માટે ખૂબ અગત્યની બાબત બની રહે એમ છે. આપણને બધાને ખબર છે કે ઇકોનોમિક્સ શું છે, તો કે આપણે આગળ તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત પણ ભણી ગયા છે કે જેમાં રિકાર્ડોએ આપણને સમજાવ્યું છે કે જો કોઈ પણ એક દેશમાં બનતી ચીજ વસ્તુનું ઉત્પાદન ખર્ચ બહારથી મંગાવેલા ખર્ચ કરતાં વધી જતું હોય તો એણે એ દેશે એ વસ્તુનું ઉત્પાદન કરવાને બદલે એ વસ્તુ બહારથી મંગાવી લેવી જોઈએ. વળી જે રાષ્ટ્રો એકબીજા સાથે વિદેશ વેપારથી જોડાયેલા હોય છે એ આપત્તિના સમયમાં એકબીજા માટે મદદરૂપ પણ બની રહે છે. જેમ કે ઇન્ડિયા અત્યારે કોરોના કાળમાં વેક્સિનેશન ઘણા બધા દેશોને ફ્રીમાં આપી રહ્યું છે, ઘણા દેશોને મદદ કરી રહ્યું છે. જ્યારે જરૂર હતી ત્યારે આપણા દેશે અમેરિકા જેવા રાષ્ટ્રને દવાઓનો જથ્થો પણ પ્રોવાઈડ કર્યો હતો. આપણે ભારતને 2 ભાગમાં વહેંચીને જોઈએ, 1991 પહેલાંની સ્થિતિ અને 1991 પછીનું ભારત. એમાં 1991માં આપણે પહેલાં 2 ભાગ જોઈશું. ભારતમાં આઝાદી પહેલાંના વેપારના વલણો. તો તમે સૌ જાણો છો કે ભારત એ મધ અને દૂધની ભૂમિ તરીકે ઓળખાતું અતિ વિકસિત રાષ્ટ્ર ગણાતું. યુરોપના મોટાભાગના દેશો ભારત સાથે વિદેશ વેપારથી જોડાવા માટે તત્પર રહેતા હતા. ભારતમાંથી બહુ મોટા પ્રમાણમાં ગળી, મરી મસાલા, તેજાના વગેરેની અન્ય દેશોમાં નિકાસ થતી, જેના બદલામાં આપણે સોનું, ચાંદી અને ઝવેરાત પ્રાપ્ત કરતા હતા. મધ્યકાલીન
પ્રાચીન ભારતનો ભવ્ય વારસો આપણી સાથે જ હતો. તે સમયે ભારતમાં નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો ખૂબ જ વિકાસ થયેલો. કૃષિ એના વિકાસની ચરમસીમાએ હતી, જેને કારણે અન્ય દેશોએ આકર્ષાઈ અને ભારતમાં આવી અને વેપાર કરવાનું નક્કી કર્યું. અને એ જ બાબત આપણા દેશની આઝાદી માટે ખતરારૂપ બની રહી. તમને ખબર છે 1757થી પ્લાસીના યુદ્ધથી જે કાંઈ અંગ્રેજ શાસનના પાયા નખાણા હતા, તેને કારણે આપણે 250 વર્ષ જેટલો સમયગાળો ગુલામીમાં વિતાવી દીધો. અને જે સમૃદ્ધ ભારત હતું આપણું, તે આર્થિક રીતે કંગાળ ભારત થઈ ગયું. ઘણા વર્ષોના સંગ્રામ બાદ 1947ની 15મી ઓગસ્ટે આપણે આઝાદ થયા. 1950માં આપણું બંધારણ ઘડાયું અને 1951થી આપણે પહેલી પંચવર્ષીય યોજનાઓનો અમલ કર્યો. તે અંતર્ગત ભારતમાં વિદેશ વેપાર જેટલો વિકસવો જોઈએ એટલો વિકસી શક્યો નહીં. આ સમયગાળો એટલે કે 1951થી 1990 સુધીમાં આપણે આગળ જોયું એમ ભારતમાં કોઈ પણ વિદેશી કંપનીને આવીને વેપાર કરવાની છૂટ નહોતી. એની પાછળનો ભારત સરકારનો એકમાત્ર ઉદ્દેશ એવો હતો કે ભારતમાં ઉત્પાદન કરનારા લોકો, ઉદ્યોગપતિઓ નવા આગળ આવે, ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ થાય, ભારતના લોકોને, ભારતના ગ્રાહકોને ચીજવસ્તુઓ અને સેવાઓ વાજબી ભાવે મળી રહે, વપરાશી અને પાયાના ઉદ્યોગોનો ખૂબ વિકાસ થાય, દેશની આયાતોમાં ઘટાડો થાય અને દેશની નિકાસોમાં ખૂબ જ વધારો થાય. પરંતુ એક યા બીજા કારણોસર આવું બની શક્યું નહીં. આપણી આયાતો વધતી જ ગઈ, પણ સામે નિકાસોમાં એટલો બધો વધારો થયો નહીં. એટલે આપણી જે લેણદેણની તુલા હતી એ તુલામાં અસંતુલન થઈ ગયું. હજી આજે પણ વિશ્વની કુલ નિકાસોમાં ભારતનો ફાળો ખૂબ જ ઓછો છે. એટલે આઝાદી પછી અંગ્રેજો આપણને જે કંગાળ ભારત સોંપી ગયા હતા એને બેઠું કરવામાં હજી આજની તારીખે આપણે પ્રયાસો કરીએ છીએ, પણ આપણને જોઈએ એવા પરિણામો પ્રાપ્ત થયા નથી. અને એ જ આપણે અત્યારે કરી રહ્યા છીએ કે જેથી વધુને વધુ આપણે આગળ વધી શકીએ. આપણે બે વિરોધાભાસમાંથી બહાર આવીને જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક તરફનું સમૃદ્ધ ભારત કે જેને આખું વિશ્વ સ્વીકારતું હતું, અને એક તરફનું આઝાદી પછીનું કંગાળ ભારત કે જે ઝઝૂમવાની કોશિશ કરતું હતું. પણ આપણા કમનસીબે બહુ સારા ઉદ્યોગપતિઓ અમુકને બાદ કરતાં આપણને મળ્યા નહીં. મોટાભાગના ઉદ્યોગો સરકારી હસ્તક થઈ જવાને કારણે, સરકારના વહીવટને કારણે ધારા પરિણામો આપણે મેળવી શક્યા નહીં. આપણે પ્રયાસો તો કર્યા, પણ એ પ્રયાસોને જેવી દિશા મળવી જોઈએ એ દિશા મળી નહીં. અને પરિણામે આપણે 1990ની આસપાસે ધાર્યા એવા પરિણામો મેળવી શક્યા નહીં. વળી આ જ સમયગાળામાં ઇંગ્લેન્ડમાં ખાનગીકરણનો ઉદ્ભવ થઈ ગયો માર્ગારેટ થેચર દ્વારા. તેમને બહુ સારા પરિણામો મળ્યા, જેનું જોઈ સમગ્ર વિશ્વએ પણ ખાનગીકરણનો કોન્સેપ્ટ અપનાવ્યો કે આપણે પણ આપણી પાસે રહેલા ઉદ્યોગોને ખાનગી સંચાલનને સોંપી દઈએ, કારણ કે ખાનગી સંચાલન મહત્તમ નફા માટે મેક્સિમમ પ્રયાસો કરતું રહે છે. એટલે ભારત સરકારે પણ વર્ષોના નિર્ણય પછી, વર્ષોના મનોમંથન પછી 1991માં ગેટ કરાર કરવાનું વિચાર્યું, નવા આર્થિક સુધારા લાવવાનું વિચાર્યું. આમ ભારતનું વિદેશ વેપારને આપણે 3 વિભાગમાં મુખ્ય વહેંચી શકીએ છીએ. આઝાદી પહેલાંના વલણો, 1951થી 1990 સુધીના વલણો અને 1991થી અત્યાર સુધીના વલણો. તો તમે તમારી આજુબાજુમાં જોશો તો આ ત્રણેય સમયગાળા વચ્ચે તમે બહુ ઇઝીલી કમ્પેરિઝન કરી શકશો, બહુ સરળતાથી તેને સમજી શકશો કે આઝાદી પહેલાંનું ભારત કેવું હતું, આઝાદી પછી 1951થી 1990 સુધીનો આપણો વેપાર કેવો હતો, અને 1991થી હવે આજની પરિસ્થિતિએ આપણે કયા કયા પ્રકારના ડેવલપમેન્ટ કરેલા છે. તો મૂળ પ્રોબ્લેમ આપણો હતો વહીવટ અને સંચાલનનો, કે સરકાર હસ્તક જે ઉદ્યોગો હતા એ સતત ખોટ કરતા હતા. હજી આજે પણ આપણે જોઈએ છીએ કે સરકારી ઓફિસો કેવી રીતે ચાલતી હોય છે. આપણે બધું જોઈએ જ છીએ. સરખા જવાબો નથી મળતા, ફાઇલ એક ટેબલ ઉપરથી બીજા ટેબલ જવામાં મેક્સિમમ ટાઈમ લે છે, લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો સતત નડતા રહે છે. કોઈ પણ કાર્યમાં ખૂબ જ વિલંબ થાય છે. લોકોને પોતાનું કામ કરાવવા માટે રિશ્વત આપવી જ પડે છે. લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે. વ્યવસ્થિત જવાબો મળતા નથી. કર્મચારીઓ વેતનના પ્રમાણમાં પૂરેપૂરું કામ કરતા
નથી. અને કદાચ એટલે જ 1990 પછી આપણી સરકારે આપણને 3 નવા સુધારા આપ્યા અને એક નવો આર્થિક સુધારો જેને આપણે ઇકોનોમિક રિફોર્મ્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારના વડાપ્રધાન શ્રી PV નરસિંહ રાવે ગેટ કરાર કર્યા, જે અંતર્ગત આપણને 3 શબ્દો મળ્યા, LPG, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ. દેટ મીન્સ લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, કે જેને ભારતના આર્થિક સુધારામાં જબરદસ્ત ફેરફારો કરી નાખ્યા. આજે આપણે આપણું જીવન ધોરણ જે કાંઈ ઊંચું જોઈએ છીએ, ગ્લોબલાઇઝેશનને કારણે આજે તમે જોજો કે પહેલાં કોઈ પણ ટેકનોલોજી વિદેશમાં શોધાતી તો એ 10 વર્ષ પછી, 15 વર્ષ પછી ઇન્ડિયામાં એન્ટર થતી. એને બદલે હવે ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને નવી નવી ટેકનોલોજી વિકસાવવામાં આવે છે. હજી ગઈકાલના આવેલા મોબાઈલ યુઝર્સની સંખ્યા આપણા દેશમાં લગભગ 60 થી 70 કરોડ જેટલી થઈ જવા રહી છે. આમાં સૌથી પહેલાં આપણે સમજીએ ખાનગીકરણ. ખાનગીકરણ એટલે સરકારી એકમોનું સંચાલન અને વહીવટ અથવા તો એનો અમુક શેર પ્રાઇવેટ કંપનીઓને સોંપી દેવો. ખાસ કરીને જે સરકારી એકમો ખોટ કરતા હતા એ ખોટ કરતા એકમોને પ્રાઇવેટ લોકોને, પ્રાઇવેટ કંપનીઓને સોંપી દેવા, કે જેથી તેનું વહીવટ અને સંચાલન વ્યવસ્થિત થાય અને આપણને સારામાં સારા પરિણામો પ્રાપ્ત થાય. ઇટ ઇઝ ખાનગીકરણ. આ અંતર્ગત સરકારે આજે માત્ર 3 ક્ષેત્ર પોતાની પાસે રાખ્યા છે: રેલવે, સંરક્ષણ અને વીજળી. તે સિવાયના તમામ ક્ષેત્રોમાં પ્રાઇવેટાઇઝેશન આવી ગયું છે. આજે આપણે કોઈ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થામાં ભણીએ છીએ કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં આરોગ્ય માટે, સારવાર માટે જઈએ છીએ તો એ ખાનગીકરણનું જ ઉદાહરણ છે. આપણું શિક્ષણનું ખાનગીકરણ થઈ ગયું છે, આરોગ્યનું ખાનગીકરણ થઈ ગયું છે અને આપણી તમામ સુવિધાઓ ખાનગીકરણ થઈ રહ્યું છે. સરકાર, તમને ખબર છે, ધીમે ધીમે બેન્કોનું પણ ખાનગીકરણ કરવા જઈ રહી છે. જે જાહેર સ્થળો છે, સ્થળો છે તેનું પણ તે પ્રાઇવેટાઇઝેશન કરવા જઈ રહી છે. ટ્રેનો પણ, રેલવે પણ ધીમે ધીમે ખાનગીકરણ થવા તરફ જઈ રહ્યું છે. આની પાછળ સરકારનો એકમાત્ર હેતુ વહીવટ અને સંચાલન સુધારીને વધુને વધુ નફો કમાવાનો છે. તમને ખબર હશે, હમણાં જ બેન્કોએ 2 દિવસ હડતાલ પાડી હતી. તે સરકારના આ જ નિર્ણયના વિરોધમાં હતી. બીજો શબ્દ આપણને આપ્યો છે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ. વિદેશ વેપારથી સંકળાયેલા તમામ દેશો એકબીજા સાથે જોડાયેલા રહે અને વિશ્વમાં કોઈ પણ નવી શોધ થાય તેનો લાભ સમગ્ર વિશ્વને મળે. ઇટ ઇઝ ગ્લોબલાઇઝેશન. આજે આપણે એવું કહીએ છીએ કે ગ્લોબલાઇઝેશનને કારણે સમગ્ર વિશ્વ એક નાનકડું ગામડું બનીને રહી ગયું છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ નવા સંશોધનો થાય તો એના પરિણામો તાત્કાલિક આપણને જુદી જુદી જગ્યાએ પ્રાપ્ત થતા રહેતા હોય છે અને એના કારણે વૈશ્વિકરણના લાભો આપણને સતત મળતા રહે છે, જેને આપણે ગ્લોબલાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. આજે વિશ્વમાં જે કાંઈ નવી નવી શોધો થઈ રહી છે, જે કાંઈ નવું નવું થઈ રહ્યું છે, તે ગ્લોબલાઇઝેશન થ્રુ ખૂબ જ ઝડપથી એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં પહોંચી રહ્યું છે. આજે આપણે જોઈ રહી છે કે આખી વિશ્વ સાથે મળી અને કોરોના જેવી મહામારી સામે લડવાના પ્રયત્નો કરી રહી છે. એ પણ ગ્લોબલાઇઝેશનનો જ એક ભાગ છે. ગ્લોબલાઇઝેશનને કારણે વિશ્વના દેશો એકબીજાથી વધુને વધુ નજીક આવે છે. ત્રીજું જોઈએ ઉદારીકરણ. ધેટ મીન્સ હવે વિદેશની કોઈ પણ કંપની ઇન્ડિયામાં આવી ઇન્ડિયન કંપની સાથે કોલાબરેશન કરીને કે કોલાબરેશન કર્યા વગર ભારતમાં આવીને વેપાર કરી શકશે. તે અંતર્ગત સરકારે જુદા જુદા સમય દરમિયાન જુદી જુદી છૂટ આપેલી છે. જેમ કે પહેલાં કોઈ પણ વસ્તુની આયાત કરવા માટે લાયસન્સ લેવું પડતું હતું, એ પરવાના નીતિ ગવર્મેન્ટે બંધ કરી દીધી છે. કોઈ પણ ટેકનોલોજી બહારથી તમારે મંગાવી હોય તો તમે ઇઝીલી મંગાવી શકો છો. ભારત સરકારે 5 વર્ષને અંતે નિકાસોને બમણી કરવાના પ્રયાસો નક્કી કર્યા છે. ટૂંકમાં નિકાસ વધે એવા મેક્સિમમ પ્રયાસો અંતર્ગત થયેલા છે. આ બધી નીતિઓને કારણે ભારતના વિદેશ વેપારના કદમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. હવે તમને એ પ્રશ્ન થશે કે વિદેશ વેપારના કદનું પરિવર્તન, તો કે સમયની સાથે કોઈ પણ દેશના આયાત અને નિકાસના પ્રમાણમાં જે પરિવર્તન આવે તેને વિદેશ વેપારના કદનું પરિવર્તન કહેવાય છે. જેનો મુખ્ય હેતુ કોઈ પણ દેશની વેપારની લેણદેણની તુલનામાં સંતુલન સાધવાનું હોય છે. તમે 12મા ધોરણમાં અર્થશાસ્ત્રમાં શીખી ગયા છો. 2 તુલા હોય છે, વેપાર તુલા
દેશની આંતરિક પરિસ્થિતિની જે તુલા હોય છે, એટલે કે રાજ્યો વચ્ચેના વેપારની જે તુલા હોય છે એને વેપાર તુલા કહેવાય છે. અને આયાત નિકાસ વચ્ચે જે બેલેન્સ સાધવા આપણે માગીએ છીએ એને લેણદેણની તુલા કહેવાય છે. ટૂંકમાં વેપાર તુલા એટલે દેશમાં જ નફા, આવક અને ખર્ચનું પ્રમાણ, અને લેણદેણની તુલા એટલે આયાત અને નિકાસ વચ્ચેનું સમતુલન. જેમ જેમ સમય પસાર થતો ગયો, સરકાર ઉદ્યોગોને, વેપારને નવા ફાયદાઓ કરાવતી ગઈ, એમાં પરિવર્તનો આવતા ગયા. જે લોકો નિકાસ સાથે સંકળાયેલા હોય તેમને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી, તેમને ડોલર ક્રેડિટના લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું, તેમને સિંગલ વિન્ડો સિસ્ટમ આપવાનું નક્કી કર્યું કે જેથી વધુને વધુ નિકાસોમાં વધારો થાય. કોઈ પણ દેશની સરકાર હંમેશા એવું ઈચ્છતી હોય છે કે પોતાના દેશના ઉદ્યોગો વધુને વધુ વિકસિત થાય. એટલું જ નહીં, કેપિટલ ગુડ્સ ક્ષેત્રને આયાત જકાતમાંથી મુક્તિ આપવામાં આવી. સ્પેર્સ, મોડલ્સ વગેરેની આયાતો ઉપર નિકાસની જવાબદારી ઘટાડીને 50% કરવામાં આવી. દેશમાં જુદા જુદા ક્ષેત્રમાં આવતી મંદીઓને રોકવા માટે આયાતોમાં છૂટછાટ આપવામાં આવી. એટલું જ નહીં, સેવા સેક્ટરમાં પણ આયાતને છૂટછાટો આપવામાં આવી. આ બધાને કારણે આપણા દેશમાં ઘણા બધા પરિવર્તનો આવેલા છે. આપણી આયાત અને નિકાસોમાં તમે જો જોશો તો છેલ્લા 1990થી 91થી 2020-21 દરમિયાનના આંકડા તમે ચેક કરશો તો આપણી આયાતમાં પણ વધારો થયા છે, નિકાસમાં પણ વધારો થયો છે, અને આપણી ખાદ્ય ભલે વધી છે પણ લોકોનું જીવન ધોરણ સુધર્યું છે અને દેશના જીડીપી વૃદ્ધિ દરમાં પણ વધારો થયો છે. આ બધું જ વિદેશ વેપારના કદમાં આવેલા પરિવર્તનને કારણે થયું છે. કોઈ પણ દેશ એવું ઈચ્છતો હોય છે કે પોતાનો જીડીપી વૃદ્ધિ દર વધુને વધુ વધે, તો આ બધું 1991 પછી જે કાંઈ પરિવર્તન આવ્યા એ પરિવર્તનને કારણે થયેલા છે. ખાદ્ય એટલે તમને ખબર છે, નિકાસ કરતાં આયાત વધારે હોય તો આપણું વિદેશી ઊંડિયામણ વધુ વપરાઈ જાય છે, જેને કારણે બજેટમાં ખાદ્ય ઊભી થાય છે. તો સરકાર આ ખાદ્યનું પ્રમાણ ઘટાડવા માટેના મેક્સિમમ પ્રયાસો કરી રહી છે. કોઈ પણ દેશ વિદેશ વેપારનું બંધારણ આર્થિક વિકાસને અનુકૂળ હોય એવું કરવામાં આવે છે. આપણો દેશ પણ હંમેશા એવું જ ઈચ્છે છે કે કાચા માલનું પ્રમાણ વધે, તૈયાર માલના પ્રમાણમાં ફેરફાર થાય, લોકો વધુને વધુ આગળ વધવાના પ્રયાસો કરે, નિકાસોને પૂરેપૂરું પ્રોત્સાહન મળી રહે, લાયસન્સ પરવાના પ્રથા બંધ રહે, એવા પ્રયાસો મેક્સિમમ આના દ્વારા કરવામાં આવતા હોય છે કે જેથી કોઈ પણ દેશની લેણદેણની તુલામાં સંતુલન સધાય. ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું છે? કોઈ પણ દેશના વિદેશ વેપારના આયાત અને નિકાસના પ્રમાણમાં સમયની સાથે જે પરિવર્તન આવે એ પરિવર્તનને આપણે વિદેશ વેપારના કદના પરિવર્તન, એના બંધારણમાં પરિવર્તન કહીએ છીએ. જેમ કે આપણે કહીએ છીએ કે ભારતનું અર્થતંત્ર ખેતી, ઉદ્યોગ અને સેવા આ 3 સેક્ટરથી જોડાયેલું છે. આપણે આઝાદ હતા ત્યારે રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ ફાળો ખેતીનો હતો, જે આજે સેવા સેક્ટરનો છે. તો આ બંધારણમાં ફેરફાર થયેલો ગણાય છે. આયાતના સંદર્ભમાં વિદેશ વેપારમાં આપણે ત્યાં ખૂબ જ વધારો થયું છે. તમને મેં બંધારણનો ફેરફાર સમજાવ્યો એમ દેશના અર્થતંત્રને આપણે જે કંઈ બી જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓમાં વહેંચી દેતા હોઈએ છીએ એ આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડવાના પ્રયત્નો આપણે કરતા હોય છે કે જેથી દેશનું માળખું એકદમ ફ્લેક્સિબલ રહે અને આપણે એ માળખામાં જરૂર મુજબ ફેરફારો કરી શકીએ. વિદેશ વેપારમાં આપણે ત્યાં વધારો થયા છે, બંધારણમાં પરિવર્તનો થયા છે, આયાત વેપારના બંધારણમાં આવેલા પરિવર્તનો પણ થયા છે, વિકાસલક્ષી આયાતોમાં ખૂબ જ વધારો થયો છે, તૈયાર વપરાશી વસ્તુની આયાતોમાં ઘટાડો થયો છે, કાચા માલની આયાતમાં વધારો થયો છે, ખાસ કરીને રૂ, કાચું ઊન, શણ, કાગળનો માવો, સલ્ફર વગેરે. મૂડીમૂલક સાધનોની આયાતમાં ઘટાડો થયો છે, ખાદ્ય અન્નની આયાતોમાં ઘટાડો થયો છે, કારણ કે કૃષિ ક્ષેત્રે આપણે હરિયાળી ક્રાંતિનો કોન્સેપ્ટ સ્વીકાર્યો છે, જેને કારણે અન્ન ઉત્પાદન ક્ષેત્રે આપણે સ્વાવલંબન પ્રાપ્ત કરી શક્યા છે. હા, પેટ્રોલિયમ પેદાશોની આયાતોમાં આપણે વધારો કરવો પડ્યો છે. તેનું જે સંગઠન છે ઓપેક દ્વારા જે ઓળખવામાં આવે છે, પણ એ તો બહુ સમજી શકાય એવી બાબત છે કે આપણે ત્યાં પેટ્રોલિયમ પેદાશોનું બહુ ઝાઝું પ્રોડક્શન થતું નથી અને આપણી પેટ્રોલની જરૂરિયાતો વિશ્વમાં અમેરિકા પછી સૌથી વધારે છે અને એટલા માટે જ આપણે સૌથી વધુ આપણું વિદેશી ઊંડિયામણ ત્યાં ખર્ચાઈ જાય છે. ઇનફેક્ટ આપણે આપણી કુલ પેટ્રોલિયમ પેદાશોની 95% જેટલી પેદાશો આયાતો દ્વારા પ્રાપ્ત
કરીએ છીએ। આ જે કાંઈ કદમાં પરિવર્તન આવ્યું છે, જે કાંઈ બંધારણમાં પરિવર્તન આવ્યું છે, એને કારણે પણ વિદેશ વેપારમાં ખૂબ ફેરફાર થયેલો જોવા મળે છે। વિદેશ વેપાર વધ્યું છે, એના બંધારણમાં પરિવર્તન આવ્યું છે, એના કદમાં પરિવર્તન આવ્યું છે, કાચા માલની આયાતોમાં વધારો થયો છે, તૈયાર વપરાશી વસ્તુની આયાતોમાં ઘટાડો થયો છે। આ બધું જ આયાતને લગતું છે। હવે જોઈએ નિકાસને લગતું। નિકાસ વેપારમાં વધારો થયો છે। નિકાસમાં ખાસ કરીને વિવિધતા આવી છે। પહેલાં કોઈ એકલ દોકલ હતું, પણ એના બદલે હવે વધુને વધુ ક્ષેત્રે આપણે વૈવિધ્ય આવે છે। તમને ખબર છે આઈટી ક્ષેત્ર આપણે ત્યાં ખૂબ જ ડેવલપમેન્ટ થયેલું છે। વર્લ્ડની 10 મોટી આઈટી કંપનીઓમાં ભારતની 3 કંપનીઓનો સમાવેશ થાય છે। તે ઉપરાંત યંત્રો, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, સિલાઈ મશીન, કમ્પ્યુટર સોફ્ટવેર, રસાયણો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, શણની પેદાશો, રેશમી વસ્ત્રો, તૈયાર કપડાં, રમતગમતના સાધનો, હસ્તકલાની વસ્તુઓ, કચ્છ યાદ કરજો, હીરા જવેરાતની નિકાસોમાં પણ ખૂબ વધારો થયો છે। આપણી જે કલાત્મક વસ્તુઓ છે એની વિદેશોમાં ખૂબ જ માંગ જોવા મળે છે। એટલું જ નહીં, આપણી સ્પર્ધાત્મક ક્ષમતામાં પણ વધારો થયો છે। ગુણવત્તાના પ્રશ્નો હવે રહ્યા નથી। આપણે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં અન્ય કંપનીઓની હરીફાઈ કરી શકીએ એવા શ્રેષ્ઠ માલનું ઉત્પાદન કરી શકીએ છીએ અને એની નિકાસ કરી શકીએ છીએ। એને કારણે દેશમાં જુદી જુદી વસ્તુઓની સ્પર્ધાત્મકતામાં ખૂબ વધારો થયેલો જોવા મળે છે। એટલું જ નહીં, આપણી કૃષિ પેદાશો અને બાગાયતી વસ્તુની નિકાસોમાં પણ ખૂબ વધારો થયો છે। પછી એ કેરી હોય કે અન્ય કોઈ ફળ હોય કે શાકભાજી હોય કે અન્ય કૃષિ પેદાશો હોય। ઇનફેક્ટ હરિયાળી ક્રાંતિને લીધે જુદી જુદી ઘણી બધી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં આપણે ટોપ 5માં આવી ગયા છીએ। એટલે આપણે આવી પેદાશોનો અન્ય દેશોમાં નિકાસ કરીએ છીએ કે જેથી આપણી વિદેશી હુંડિયામણ વધે છે। ખૂબ જ ઝડપથી આપણે પરિવર્તન તરફ વળી રહ્યા છીએ। આ બધું જ 1991ની નવી આર્થિક નીતિને કારણે આપણને પ્રાપ્ત થયેલું છે। નિકાસોમાં વધારો, નિકાસોમાં વિવિધતા વગેરે આને કારણે આપણને જોવા મળી રહ્યું છે। તે ઉપરાંત આપણી પાસે જે કાંઈ બી આપણી કળાના નમૂના છે એ પણ આપણે વિદેશ વેપાર અંતર્ગત દૂર દૂર સુધી પહોંચાડી શક્યો છે। કચ્છનું રણોત્સવ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે। 1991 પછી ભારતના વિદેશ વેપારની દિશામાં આવેલા પરિવર્તનો, આર્થિક સહયોગ વિકાસ સંગઠન જે OECDના દેશો તરીકે ઓળખાય છે કે જેની આયાતોમાં ઘટાડો થયો છે, જેમાં 33.3% 2010-11માં હતી, જેમાં અત્યારે આપણને ઘટાડો જોવામાં મળે છે। તે ઉપરાંત વિકાસશીલ દેશોમાંથી થતી આયાતોમાં વૃદ્ધિ થઈ શકી છે। USA અને UKમાંથી થતી આયાતોમાં વધારો થયો છે અને નિકાસોમાં ઘટાડો થયો છે। ઓસ્ટ્રેલિયા, જાપાન અને સ્વિટ્ઝરલેન્ડમાં થતી આયાતો અને નિકાસોમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। પૂર્વીય યુરોપના દેશોમાંથી થતી આયાતોમાં પણ વધારો અને નિકાસોમાં ઘટાડો જોવા। આ બધા કયા પરિવર્તનો છે જે દેશની આયાતને પણ અસર કરે છે અને દેશની નિકાસને પણ અસર કરે છે? આવું આપણને દરેક જગ્યાએ જોવા મળે છે। ખાસ કરીને વિદેશ વેપારના સંગઠનમાં વિશ્વના દરેક દેશો આજે એકબીજાથી નજીક આવવાના પ્રયત્નો કરી રહ્યા છે। એની પાછળનું કારણ એ જ છે। મિત્રો, ભારતની વસ્તી અત્યારે વિદેશ વેપારને લીધે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। એને કારણે દુનિયાના તમામ દેશો આપણી સાથે વિદેશ વેપારથી જોડાવવા ઈચ્છે છે, કારણ કે આટલું મોટું માર્કેટ એ લોકોને ક્યાંય બી મળવાનું નથી। સાથે સાથે આપણને જે ઉભરતું ભારત મળી રહ્યું છે, આર્થિક રીતે વિકસિત ભારત મળી રહ્યું છે, એ ક્યાંક ને ક્યાંક આ બધા પરિવર્તનોને જ આભારી છે। આજે વિશ્વનો કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય વેપાર વગર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તેમ નથી। ઇનફેક્ટ વેપાર એક એવી પ્રક્રિયા છે કે જેને કારણે વિશ્વના દેશો એકબીજાથી વધુને વધુ નજીક આવી રહ્યા છે અને હજી વધુને વધુ નજીક આવતા રહેશે। ખાસ કરીને આ પ્રશ્ન ખાસ યાદ રાખજો। આર્થિક સહયોગ વિકાસ સંગઠન, વિકાસશીલ દેશોમાં આયાતોમાં વધારો, નિકાસોમાં વધારો, USA અને UKમાંથી આયાતોમાં વધારો પણ નિકાસોમાં ઘટાડો, ઓસ્ટ્રેલિયા, જાપાન અને સ્વિટ્ઝરલેન્ડમાંથી કરવાથી આયાતોમાં વધારો પરંતુ નિકાસોમાં ઘટાડો। એટલે જ ઘણી વખત આપણે કહીએ છીએ કે વિદેશ વેપારને કારણે વિકસિત દેશો દ્વારા અલ્પ વિકસિત દેશોનું આર્થિક શોષણ થાય છે, પણ સાથે સાથે આવા દેશોને પોતાની
ગુણાત્મકતા સુધારવાનો એક અગત્યનો ક્રાઇટેરિયા પણ મળી રહે છે. જો આપણે આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરીશું તો આપણને પણ આપણી ચીજવસ્તુની ગુણવત્તા સુધારવાનો મોકો મળી રહેશે. આપણે પણ અન્ય લોકો સાથે, અન્ય રાષ્ટ્રો સાથે ખૂબ જ સારા વેપાર સંબંધોથી જોડાઈ શકીશું. અને આજે નહીં તો કાલે ક્યારેક તો આપણે વિદેશ સાથે વેપારથી જોડાવવું જ પડશે. ભલે આપણે આત્મનિર્ભર ભારત એવું કહીએ છીએ, પણ આપણા દેશમાં બનેલી ચીજવસ્તુઓને અન્ય દેશોમાં લઈ જવા માટે પણ આપણે વિદેશ વેપારને મહત્ત્વ આપવું રહ્યું.